नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देवय हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। देवय हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। देव 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 हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। मंगलमय मंगलकरं वीतराग विज्ञान नमो ताये जाते भये अरिहंत आदिम श्री समयसार परम अध्यात्म शास्त्रनी वाचना विचारणा तेना क्रमમાં આજે 11મી ગાથા એની ટીકા ગુજરાતી વિચારીશું। વિષય ગંભીર છે, અઘરો છે અને જે સાચો વિવેકી હશે તે જ એને સમજી શકશે યથાર્થપણે। માટે આપણે એને યથાર્થપણે સમજવા માટે વિવેકી બનીએ, સાચા બનીએ, ઉત્તમ મુમુક્ષુના ગુણો અંતરમાં યાદ કરીને એને નિષ્પક્ષપણે જેવી તેઓ શ્રીએ કહી છે તેવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ। વ્યવહાર નહીં તે અભૂતાર્થ છે અને નિશ્ચય નહીં તે ભૂતાર્થ છે એમ આચાર્ય દેવે મૂળ ગાથામાં કહી અને પછી એમ કહ્યું કે જે નિશ્ચયને અનુસરે છે
નિશ્ચયનો આશ્રય કરે છે તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત થાય. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત થાય. યાદ રાખીએ, ભૂતાર્થને જાણવાનું નથી કહ્યું. મૂળ ગાથા જુઓ. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ભૂતાર્થનો આશ્રય જેણે કર્યો છે તેવો આશ્રિત ભૂતકૃદંત છે ને, આશ્રય કરવો એનું ભૂતકૃદંત આશ્રિત. અને ભૂતાર્થ નય નથી લીધો, ભૂતાર્થ લીધો છે. ભૂતાર્થ નયનો આશ્રય નથી કરવાનો. કોઈક વાર એવું કહેવામાં પણ આવે કે નિશ્ચય નયનો આશ્રય કરો. કોઈ નયનો આશ્રય નથી કરવાનો. તો શેનો કરવાનો છે? એ નય જેને બતાવે છે, એ નય જે શુદ્ધ આત્માને બતાવે છે એ શુદ્ધ આત્માનો આશ્રય કરવાનો. નય તો એક અંશનું જ્ઞાન કરાવે છે. નય એક અંશનું જ્ઞાન કરાવે છે. એ અંશ આપણા ખ્યાલમાં આવવો જોઈએ. નિર્વિકલ્પ થવા માટે તો શું કરવું પડશે? ચિત્તને ચૈતન્યમાં લીન કરવું પડશે. ચિત્તને ચૈતન્યમાં લીન કરવું પડશે. અહીં નિશ્ચયથી એટલે નિશ્ચયને દ્વારા આચાર્ય ચૈતન્યને બતાવે છે. એટલે જ્યારે એમ કે નિશ્ચયનો આશ્રય કરો, એનો અર્થ શું સમજવાનો આપણે? ચૈતન્યનો આશ્રય કર્યો. ચૈતન્યનો આશ્રય કરો એમ આપણને આચાર્ય કહેવા માંગે. પણ આપણે એ જેમ જેમ આગળ વધીશું એમ એમ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આચાર્ય ટીકાકાર અમૃતચંદ્રદેવ શું સમજાવે છે આપણને સમજીએ. વ્યવહારને બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. અર્ધવિરામ. શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. આ અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે બે નય લીધા છે. ગઈકાલે વાત થઈ ગઈ હતી, નિશ્ચય નય એક નથી અને વ્યવહાર નય પણ એક નથી. નિશ્ચય નયના અનેક ભાંગા છે અને વ્યવહાર નયના અનેક ભાંગા છે. પણ આ જનરલ સ્ટેટમેન્ટ છે. આ જનરલ સ્ટેટમેન્ટ કરે છે. શું કરે છે? શું કહે છે આચાર્યદેવ? વ્યવહાર નય બધોય અભૂતાર્થ હોવાથી એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં બતાવે છે. વ્યવહાર નયનું મુખ્ય કાર્ય શું છે? સામાન્ય વ્યવહાર નયનું, કારણ કે વ્યવહાર નયના અનેક ભાંગા છે. અહીંયા જે વ્યવહાર નય કહે છે એ એક નયને બીજા એક પદાર્થને બીજા પદાર્થની પરિણતિ કહીને ઉપદેશ કરે છે. જેમ દાખલો લઈએ તો સહેલું પડશે. ઘીની બરણી લાવો એમ કીધું તો બરણી ઘીની છે? બરણી તો સ્ટેનલેસ સ્ટીલની છે, અથવા જે પણ કંઈ બીજા પિત્તળની હોય તો પિત્તળની. પણ કીધું શું? ઘીની બરણી લાવો. તો સમજવાનું શું? તે સ્ટેનલેસ સ્ટીલની બરણી લાવો કે જેમાં ઘી ભરેલું, એમ સમજવાનું. બરણી ઘીની નથી, પણ ઘી જે બરણીમાં છે તે બરણીને ઘીની બરણી એમ કહેવામાં આવે.
તો વ્યવહારને એમ કહે છે કે ઘીની બરણી લાવો, કારણ કે પેલું કહેવું બહુ ડિફિકલ્ટ છે. તમે પેલી સ્ટેનલેસ સ્ટીલની બરણી મને આપો જેમાં ઘી ભરેલું છે, એમ લાંબુ લાંબુ કહેવાનો અડચણ છે, અને તે કન્વેન્શન નથી, એવી જાતનો વ્યવહાર નથી, એવો લોક વ્યવહાર છે નહીં. એમ જ કહેવાય કે ભાઈ ઘીની બરણી. અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અવિદ્યમાન એટલે પરમાર્થથી જે વ્યવહાર છે તે અવિદ્યમાન એટલે અવિદ્યમાન નથી, મોક્ષ માર્ગમાં અવિદ્યમાન છે. સાક્ષાત મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવામાં અવિદ્યમાન છે. આત્મા અશુદ્ધ છે એમ વ્યવહારને જો કે તો આત્મા અશુદ્ધ છે તો ત્યાં આત્મા અશુદ્ધ, આત્માનો સ્વભાવ શુદ્ધ છે અને આત્માની અવસ્થા અશુદ્ધ છે એમ એનો અર્થ કરવો. આત્મા અશુદ્ધ છે એમ જો માને, આત્માનો સ્વભાવ જ અશુદ્ધ માને તો મોક્ષનો પુરુષાર્થ થઈ શકે. તો અવિદ્યમાન એટલે એકબીજાને ભેળવીને કહે છે. જેવી રીતે ઘીની બરણી કહેતા, બરણી ઘીની નથી, બરણી સ્ટેનલેસ સ્ટીલની છે, એટલે ઘીની નથી એટલે અવિદ્યમાન કીધો. બરણી ઘીની બનેલી નથી માટે એ વ્યવહારને તે અવિદ્યમાન છે એમ કહે છે. અસત્ય, ઘીની બરણી એટલે અસત્ય છે, કારણ કે બરણી તો મેટલની છે. અભૂત, આ ત્રણેયનો અર્થ આમ તો એક થાય છે, આમ તો ત્રણેયનો અર્થ એક થાય છે. અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી, ભૂતાર્થનો આગળ શબ્દાર્થ સમજાવશે. ભૂતાર્થ એટલે ખરેખર પરમાર્થ દ્રષ્ટિએ સત્યાર્થ, એનું નામ ભૂતાર્થ. હજુ અનેક વાર ભૂતાર્થ શબ્દનો પ્રયોગ હમણાં આ જ ચેપ્ટરમાં 2, 4, 5 ગાથાઓમાં થશે, એટલે આપણને વધારે ક્લિયર થશે. ત્યાં ભૂતાર્થ, હવે આમાં થોડુંક જરાક વધારે ભાષા જ્ઞાન વગેરે જોઈએ. ભૂભવ ટુ બી, ટુ એક્ઝિસ્ટ. ભૂભવ ટુ બી, બીઈ અથવા ટુ એક્ઝિસ્ટ, એના પરથી ભૂત અર્થ, ભૂતાર્થ. જે પદાર્થ ખરેખર છે તેને તેવો કહે એનું નામ ભૂતાર્થ. જે પદાર્થ નિશ્ચયથી ખરેખર જેવો છે તેને તેવો કહે તે ભૂતાર્થ. અને જે પદાર્થ બીજા પદાર્થોના મિશ્રણ વાળો થઈ ગયો છે તેને મિશ્રણમાં આવેલા પદાર્થને લીધે તે મિશ્રિત પદાર્થ વાળો કહે તેનું નામ અભૂતાર્થ. સ્ટીલની બરણીના આધારે રહેલું ઘી, એને ઘીની બરણી કીધી, પણ બરણી ઘીની નથી એમ એનો અર્થ સમજવો. હવે પોતે જ આપણને દ્રષ્ટાંતથી સમજાવે છે. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. ભૂત એટલે અહીંયા ભૂતકાળ એવો અર્થ નથી, ભૂત એટલે વિદ્યમાન. વિદ્યમાન એટલે જે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે તે, ટુ બી. ભૂત એટલે અહીંયા પેલો ભૂતકાળ એમ નહીં, ભૂતનો અર્થ અહીંયા ધેટ વિચ એક્ઝિસ્ટ્સ, ધેટ વિચ રિયલી એક્ઝિસ્ટ્સ એને બતાવે એનું નામ ભૂતાર્થ. એકબીજાનું મિશ્રણ ન કરે.
અંગ્રેજીમાં એને માટે શબ્દ વાપરવામાં આવે છે, સાદી ભાષામાં વાપરવામાં આવે છે એબ્સોલ્યુટ, રિલેટિવ નહીં. એબ્સોલ્યુટ એટલે નિશ્ચય, રિલેટિવ એટલે વ્યવહાર. એનાથી આગળ જવું હોય તો નિશ્ચયને ડી નોવો વાંકી ભાષામાં લખવામાં આવે છે, કારણ કે અંગ્રેજી ભાષાનો શબ્દ નથી. DENOVO, ડી નોવો મીન્સ એઝ સચ. સાદી ભાષામાં એને કહેવું હોય તો સાહેબ આ તો પેટી પેક વસ્તુ આપું છું તમને. શું કહો છો? સાહેબ આ વસ્તુ હું તમને પેટી પેક આપું છું. જરા પણ કોઈએ વાપરી નથી, જરા પણ કોઈએ કહી એને જેવી છે તેવી, એમ એનો અર્થ કહેવા માંગે છે. હવે આપણે તેઓના શબ્દોમાં દ્રષ્ટાંત દ્વારા સમજીએ. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત થઈ ગયો છે, એવા જળનો અનુભવ કરનારા પુરુષો, એટલે ગંદા પાણી. એક શબ્દમાં સમજવું હોય તો ગંદા પાણી. જેમ પ્રબળ કાદવના મળવાથી, શબ્દ બહુ વિદ્વત્તાપૂર્ણ, જોશીલા, ન્યાયપૂર્ણ અને ઉત્તમ પ્રજ્ઞાવાન પુરુષ સમજી શકે એવા જ વાપર્યા છે, કારણ કે જે ઓડિયન્સ એમની સામે છે તે જ્ઞાનીજનોનું છે. તો કે આપણે કેમ વાંચીએ છીએ? તો કે થોડું ઉત્તમ મુમુક્ષુઓનું પણ છે. તો કે બીજા બધાને માટે આ નથી. એટલે કે એ સાંભળે, એની ભક્તિ કરે, પણ સમજી શકે નહીં. સમજી શકે નહીં એટલે અંતરથી એને સમજી શકે નહીં. આપણે પ્રયત્ન કરવો ખેંચાઈને, એટલા માટે વાત કરી. વિનયાંજલિ રૂપ વાચના કરીએ છીએ, ભક્તિ રૂપ વાચના કરીએ. ભગવાનની વાણી સમજવી અઘરી છે. એમ દરરોજ મંગળાચરણમાં બોલીએ છીએ, અહો રાજ્ય ચંદ્ર વાળ ખ્યાલ નથી પામતાએ, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. સાહેબ એવું ડિફિકલ્ટ શા માટે કીધું ભગવાને? વસ્તુ જેટલી ગુહ્ય છે, એટલી રહસ્યમય છે, એને બને તેટલી સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આપણી બુદ્ધિ અને શક્તિ ઓછી છે, એટલે આપણને એ અઘરી લાગે છે. વળી સમયસારનો પાર પામી જવો એટલે અનંત કાળથી તે જે ન કર્યું હતું તેવું મહાન પરાક્રમ કરવાનું કાર્ય કરવું હોય તો તેને માટે એવી તૈયારી જોઈએ. સર્વ પ્રકારની તૈયારી હોય ત્યારે અનંત કાળમાં ન કરેલું કાર્ય કરી શકાય. બાકી ત્યાં સુધી જેમણે એ કાર્ય કર્યું છે તેમની ભક્તિ કરવી. ત્યાં સુધી જેમણે એ કાર્ય કર્યું છે એમની ભક્તિ કરવી. હે પ્રભુ, હે પરમાત્મા, મને આપનું સ્વરૂપ સમજવાની શક્તિ આપો. હે ભગવંત, આપના ચરણની સેવા, આપના સ્વરૂપનું જ્ઞાન, આપના ચરિત્રના પ્રસંગો, આપના અલૌકિક ગુણો સમજવાની મને શક્તિ આપો. એમ કહેવું પડશે. What cannot be cured must be endured. What cannot be cured must be endured.
કે સાહેબ થોડું નિરાશાજનક બોલો છો કે ભાઈ જો તું અને હું ઉત્તમોત્તમ પુરુષ હોત તો અહીંયા આ કાળે આવ્યા ન હોત. અહીંયા આ કાળે આપણે આવ્યા એટલે આપણું સ્ટ્રેન્થ દરેક જાતનું લિમિટેડ છે, પણ જેટલું છે એટલું પણ લગાવ એમ કહે છે ભગવાન. ભગવાન કહે છે કે there is not to question why, there is but to do and die. અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધાર. જેટલી શક્તિ છે તેટલી લગાવ, જેટલી શક્તિ છે તેટલી લગાવ, અને તારું કામ જેટલું થાય તેટલું કરી લે, બાકીનું થોડું બાકી રહેશે તે આગળ ઉપર જોયું જશે, તે આગળ ઉપર જોયું જશે. પ્રબળ કાદવ, હવે એ વસ્તુ તો મેલ કરનારી છે તો એને પ્રબળ કીધી. આ વિકાર અને કર્મો એ પ્રબળ કાદવ જેવા છે. વિકાર અને કર્મો એ કેવા છે? પ્રબળ કાદવ જેવા છે. કે સાહેબ એવું કેમ કહો છો? ભાઈ જો એમ ન હોત તો તે ક્યારનોય મોક્ષ પ્રાપ્ત કરી લીધો હોત. આગળની વાત તો જવા દે, આ ભવમાં પણ તું 5, 10, 15 વર્ષથી મથામણ કરે છે, પણ ક્યાં સુધી પહોંચ્યો? બોલતો સાચું બોલ. मेरी भी चुप और तेरी भी. અને છતાં જો તે આત્મા પ્રાપ્ત કરી લીધો હોય તો અમે તને વંદન કરીએ છીએ. અમે નહીં, શાંત દશાતી ને કી પહેચાની કરે કર જોરી બનારસી વંદન. 6 પદના પત્રમાં એવા સત્પુરુષોને ફરી ફરી નમસ્કાર જ્ઞાનીજનો પણ કરે તો આપણે તો ઠીક છીએ. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ, તો પાણી કેવું છે સ્વભાવે? શીતળ છે અને ચોખ્ખું છે. દરેક પાણીનો સ્વભાવ કઈ કાદવ નથી. પાણીનો સ્વભાવ કાદવ વાળું રહેવું એવો છે નથી. આટલો મોટો ગ્લાસ એકલો કાદવ વાળા પાણીનો, અને બાજુમાં એક ખૂણામાં મૂકી દો અને 6 કલાક પછી જોવા જાવ તો બધું કાદવ નીચે બેસી ગયો હોય. સેજ ડોળું લાગે, પણ આમ કાદવ કાદવ બધો નીચે બેસી જાય અને એ પાણી જે છે તે ઉપર આવી જાય. તો કે એવું પાણી પીશ કે ના? એવું પાણી ન પીવાય. હજુ શું કરવાનું? ધીમે રહીને બીજા ગ્લાસમાં કાઢી લેવાનો, એ બીજા ગ્લાસમાં ફટકડી નાખવાની, પછી 6-12 કલાક ઉભા રહેવાનું. ત્યાર પછી એ ચોખ્ખું થાય એટલે ફરીથી ગાળવાનું, અને ત્યાર પછી એને ઉકાળવાનું, ત્યાર પછી એને ગાળવાનું, અને ત્યાર પછી યથાપદવી ઠંડુ કરીને પીવાનું. કે સાહેબ મને તો બહુ તરસ લાગી, હું તો ગમે તેવું પી લઉં. એ તારી મરજી, એ તારી મરજી. એવું અમે નથી કહેતા. તારી શું પોઝિશન છે એ નથી કહેતા, પણ કયું પાણી પીવા જેવું છે એની વાત કરીએ. વિવેકી મનુષ્યોએ કેવું પાણી પીવા જેવું છે? થોડું થોડું ડોળું હોય તો ચાલે, કે તારી વાત. અમે તો એવું વિચારતા નથી. અમે તો ચોખ્ખું, ઉકાળેલું, ક્રિસ્ટલ ક્લિયર, એકદમ શુદ્ધ પાણી પીવામાં માનીએ. પછી કોઈ કારણસર પીવું પડે એ વાત જુદી થઈ ગઈ, પણ પીવા માંગતા નથી. જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત એટલે આચ્છાદિત થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો, એટલે મેલા પાણીનો અનુભવ કરનારા પુરુષો, જળ અને કાદવનો વિવેક નહીં કરનારા ઘણા તો તેને મલિન જ અનુભવે છે. દુનિયામાં જેને પાણીના સ્વભાવની ખબર નથી એવા મનુષ્યો શું માને છે કે પાણી તો આવું જ હોય, પાણી તો મેલું હોય, કાદવ વાળું હોય, ગંદુ હોય. પણ એને ખરા પાણીના સાચા સ્વભાવની એને ખબર નથી. આ તો દ્રષ્ટાંત આપે છે.
જળ અને કાદવનો વિવેક નહીં કરનારા ઘણા તો તે જળને મલિન જ અનુભવે છે, પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતક ફળ એટલે નિર્મળ કરનાર ઔષધિના પડવા માત્રથી ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે કે સાહેબ ગંદુ પાણી થઈ ગયું છે ને, એમાં આપણે શું નાખવાનું? પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે આપણે શું નાખવાનું? પોતાના હાથથી નાખેલા કતક ફળના પડવાથી ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સમ્યક દર્શન કેવી રીતે પ્રગટે? કે સાહેબ કેવળી ભગવાને જોયું હોય ત્યારે પ્રગટે, કે એમ નો આવે. ચરણાનુયોગ ને દ્રવ્યાનુયોગમાં એવું નો આવે. કેવળી ભગવાને જોયું હોય ત્યારે ન પ્રગટે. એ તો કેવળી ભગવાને તો જે જોયું છે એમાં કેવળી ભગવાન પોતે પણ ફેરફાર કરી શકતા નથી. સમ્યક દર્શન ક્યારે પ્રગટે? જીવ સત્પાત્રતા પ્રગટ કરીને, તત્વને જાણીને, હેય અને જ્ઞેયથી પોતાની વૃત્તિ વાળીને ઉપાદેય એવા પોતાના નિર્મળ જ્ઞાન સ્વભાવને ની દ્રષ્ટિ કરે, શ્રદ્ધા કરે, પરિજ્ઞાન કરે, સ્મરણ કરે, અભ્યાસ કરે અને અનુભવ કરે, એટલે એમાં લીન થાય, ત્યારે મોક્ષ માર્ગ પ્રગટે. પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા, ઘણી મહેનત કરી. પેલા ભાઈએ દ્રષ્ટાંતમાં શું મહેનત કરી હતી? પહેલા તો કાદવ વાળું પાણી મોટા ગ્લાસમાં લઈને મૂકી રાખ્યું થોડો વખત, અને પછી કાદવ વાળું એટલે ઉપર પેલો ડોળું પાણી હતું એને આમ તારવી અને લઈ લીધું. હવે ડોળું પાણી જે આવ્યું કાદવ વગરનું, કાદવ છે પણ ઓછો છે, એ કાદવને લીધે તો ડોળું છે. પહેલી વારનું જે કાઢ્યું એમાં કતક ફળ નાખ્યું, ફટાકડી નાખી, પછી 12 કલાક પાછો ઉભો રહ્યો. એટલે પહેલી વાર શું કર્યું? સ્થૂળ કાદવને કાઢ્યો. બીજી વાર શું કર્યું? સૂક્ષ્મ કાદવને કાઢ્યો. અને ત્રીજી વાર શું કર્યું? કે કાદવ નહીં એવું ચોખ્ખું પાણી પણ આગળ વધેલા સાધકને પીવા માટે સૂક્ષ્મ અશુદ્ધિ હતી તે પણ નિવારી. આંખથી ન દેખી શકાય એવી અશુદ્ધિ હતી, તેનું નિવારણ કરવા માટે એને ઉકાળ્યું. અને ઉકાળતી વખતે કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો તેને કાઢવા માટે ડબલ ગરણાથી, ચોખ્ખા ગરણાથી ડબલ ગરણાથી ગાળ્યું. અને બહુ ગરમ હોય તો થોડી વાર ઊભું રહેવું પડે. બહુ ગરમ પાણી સામાન્ય માણસ ન પી શકે. આવો પ્રોસેસ કરવો પડે છે. લાંબા કાળ સુધી ધીરજ ધરીને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આવિર્ભૂત કરવામાં આવેલા પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત, પેલું તિરોભૂત થઈ ગયું હતું. તિરોભૂત એટલે ઢંકાઈ ગયું હતું, અને આવિર્ભૂત એટલે પ્રગટ કર્યું. મેનિફેસ્ટ, અનફોલ્ડ, અનકવર્ડ, પ્રગટ કર્યું. આ જરા શાસ્ત્રીય ભાષામાં.
શું કર્યું એમણે? घूंघट का पट खोल रे तो है पिया मिलेंगे, घूंघट का पट खोल. ઘૂંઘટ નો પટ પણ ઘૂંઘટ બહુ વિચિત્ર છે. એક ઘૂંઘટ નથી, એક ઘૂંઘટ ને કાઢે પાછો બીજો છે, બીજો ઘૂંઘટ કાઢે ત્રીજો છે, એવો ઘૂંઘટ છે. પ્રિયતમ પરમાત્મા શુદ્ધ આત્મા તે અનાદિ કાળના કુસંસ્કારોથી દબાઈ ગયેલો. એટલા માટે ત્યાં 3 સ્ટેજમાં જળને નિર્મળ કરવા માટે 3 સ્ટેજ કરવી પડી. તો પેલા મતાર્થીપણું છોડવું, પ્રથમ આત્માર્થીપણું ગ્રહણ કરવું, એનાથી વધારીને મુમુક્ષુપણું ગ્રહણ કરવું, અને એનાથી આગળ વધીને ઉત્તમ મુમુક્ષુ બનવું. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે, નિર્મળ ભાવપણું એટલે શુદ્ધ ભાવ, શુદ્ધ પર્યાય. સહજ એક નિર્મળ ભાવપણાને લીધે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધજે. એનો અર્થ શું સમજવો? આ તો આપણને કાવ્યમાં આવી રીતે લખ્યું, દર્શન મોહના ટુકડા ટુકડા કરીને મેં પ્રગટ કર્યો શુદ્ધ આત્મબોધ જે. એમ એનો અર્થ સમજવાનો. એવું કેમ કહો છો? કે આત્માની અશુદ્ધ પર્યાય શુદ્ધ કોણે કરી? આત્માની અશુદ્ધ પર્યાયનો જેમ આત્મા કરતા છે, તેમ આત્માની શુદ્ધ પર્યાયનો કરતા કોણ છે? કોઈક આપણા આત્માની પર્યાય શુદ્ધ પ્રગટ કરે? પોતે જ કરે. અને પોતે કરે એ દીર્ઘકાલીન અભ્યાસ છે. એ સમજાવો કે જો ભાઈ એને માટે તારે જવું પડે કરણાન યોગમાં. આત્મા દર્શન મોહથી ઘેરાયેલો છે, એની વધુમાં વધુ સ્થિતિ કદાચ 70 કોડા કોડી સાગર પ્રમાણ હોય. એમાંથી ઘટાડતા ઘટાડતા કેટલી હોય એ તો આપણા જ્ઞાનનો વિષય નથી. 68, 67, 66 કેટલી આપણા જ્ઞાનનો વિષય નથી. પણ ભગવાને આટલી બધું કહી છે. એમ કરતા 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 જયારે અંતક કોડા કોડી સાગર પ્રમાણ લઈ આવે, એટલે જ્ઞાનીઓ કહે છે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી ઉતાવળો મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી, તેમજ થાથો હોય તે પણ પ્રાપ્ત કરી શકતો નથી. બંને પ્રકાર છે. ઉતાવળો હોય તે પણ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકતો નથી, અને થાથો એટલે ટિમિડ એટલે બીકણ એટલે અસાહસિક એટલે જે પરાક્રમ ન કરી શકે તેવો પુરુષ પણ આત્માને પ્રાપ્ત કરી શકતો નથી. માટે જ મહાપુરુષો કહે છે વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે. ભલે ભક્તિની અપેક્ષા કીધું. એ દ્વારા શું થાય છે? એ 6 પદના પત્રમાં
દર્શન, જ્ઞાન, દર્શન, વૈરાગ્ય, ભક્તિ, સમાધિ આદિ તે મોક્ષ પદના સાધન છે. શું આવે છે? જ્ઞાન, દર્શન, વૈરાગ્ય, ભક્તિ, સમાધિ આદિ મોક્ષના સાધન. આ બધા સાધનથી જે પોતાની મલિનતા દૂર કરીને નિર્મળ ભાવપણાને લીધે તેને નિર્મળ જ અનુભવે છે. એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો, એટલે કર્મને આધીન, ફરીથી એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કછુઅન લીના, આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન में રહેના. દુનિયાના જીવો સામે ન જોવું, કારણ કે દુનિયાના જીવો બધાય મોહનો દારૂ પીધો છે, બધાએ મોહનો દારૂ પીધો છે. લોક પ્રતિબંધ પહેલો તોડવો પડે. જેને મોક્ષ માર્ગમાં જવું છે એને લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. બધા કે એમ કરવાનું સાહેબ કે ના, બધા કે એ સાંભળવાનું સામાન્ય, પણ ભગવાન અને સદગુરુ કહે તેમ કરવાનું. બધા કહે તે સાંભળવાનું સામાન્ય, પણ ભગવાન અને સદગુરુ, અત્યારે ભગવાન તો છે ને, એટલે સદગુરુ અને સંતો કહે છે તે પ્રમાણે કરવાનું. આણાએ ધમ્મો, આણાએ તવો. તો અજ્ઞાની જીવની વાત કરે છે. પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. એટલે શું ચાલે છે એના જીવનમાં, જગતના જીવનમાં શું ચાલે છે? अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. 213 માં કન્વર્ટ કરો તો પત્રાંગ. પોતાના સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. 213. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે એવાની વાત કરે. જેનો અહીંયા શાસ્ત્રીય પરિભાષા છે, ત્યાં સાદી પરિભાષા આપી. સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો, આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, એને બીજી રીતે કીધા. કેવા? કાદવ અને પાણીનો એક સ્વભાવ માનનારા. કાદવ ને પાણી એક જગ્યાએ છે, બરાબર, પાણી ડોળું થઈ ગયું એ બરાબર, પણ પાણી ડોળું છે તો પણ પાણી પાણી રૂપે છે અને કાદવ કાદવ રૂપે છે. એમ દિવ્ય દ્રષ્ટિ કેળવવી જોઈએ, એમ વિવેક કરવો જોઈએ. એવો વિવેક કરે તો જ એને અડધો કલાક ઠરવા દે અને પાણી પાણી લઈ લે, કાદવ કાદવ કાઢી નાખે. એમ કરીને આગળ જળને શુદ્ધ કરવાની પ્રક્રિયા આદરે. કેમ? પોતાની શ્રદ્ધા છે. એટલે કે અનુભવ વિના શ્રદ્ધા કેવી રીતે? કે જેમના વચન સાંભળ્યા છે એ સાચા છે એવી શ્રદ્ધા છે. મોક્ષ માર્ગની પ્રથમ સાધના પરમાત્મા, સદગુરુ અને સદ્ધર્મની શ્રદ્ધાથી થાય છે. શું બોલો છો?
બોલો. મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી. શ્રી સદગુરુદેવે જાણ્યો છે, શ્રી સદગુરુદેવે જાણ્યો છે, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે. એમણે જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, હું આત્મા છો. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, હું આત્મા છો. આત્મા છો, આત્મા છો, આત્મા છો, આત્મા છો, હું આત્મા છો, આત્મા છો, હું આત્મા છો, આત્મા છો. જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. તમારી દુનિયા એ રીતે જ ચાલે. નાનો બાબો હોય અને 14, 15, 17 મહિનાનો, અને એને લઈને તમે બહાર ગયા તો થોડું ચાલ્યો એ અને પછી થાકી ગયો તો આપણે એને કહીએ ક્યારે આવું હોય તો આવ, ને તો અમે તો જઈએ છીએ એવું કહો. આપણે શું કરીએ સાહેબ, અમારી પાછળ ના આવ્યો તો રહી ગયો એકલો. ના ના, એવું ન કરાય સાહેબ. એ તો રડવા માંડે ને એના પગ થાકી ગયા, એને આવડતું નથી, એ તો બા મમ્મી મમ્મી એવું બા બા એવું કરે તો આપણે તેડવો પડે, આપણે એને તેડવો પડે. જ્યાં સુધી જગતના જીવો બાળ જીવો છે ત્યાં સુધી સદગુરુનું શરણ, પરમાત્માનું શરણ, સદ્ધર્મનું શરણ છોડાય નહીં. જો છોડી દે તો એકલું ભટકવું પડે. રખડતો પછી પોલીસ ગેટમાં જાય ભાઈ, ત્યાંથી પછી એ લોકો ટીવી પર આપે કે ભાઈ આ છોકરું જડ્યું છે, જેનું હોય તે લઈ જજો. હું તો એવું કરું નહીં, હું કે તમારે જેવું નથી. હોશિયાર છો, ઘણો હોશિયાર છો વ્યવહારમાં. અહીંયા નિશ્ચયમાં પણ જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય, એને માટે આસ્તિક્ય ગુણ કીધો છે. 5 બાહ્ય લક્ષણ બોલો છો ને સમ્યક દ્રષ્ટિના: સમ, સંવેગ, દયા, આસ્તિક્ય ને અનુકંપા. આસ્તિક્ય ભગવાને અને સદગુરુએ જે કહ્યું છે તે પરમ સત્ય છે એમ અંતરમાં માન્યતા કરવી જોઈએ. એવી માન્યતા ન કરે અને કાદવ એ જ પાણી છે એમ માને તો ચાલે નહીં. કોઈ દિવસ એને પાણી સાચું પીવા મળશે. કાદવ વાળું પાણી પીએ તો પછી એની જવાબદારી, એનું આરોગ્ય બગડે, એમાં બીજા કોઈનો વાંક નથી. આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ, તો તે આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું એટલે અનેક રૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. હવે પેલો નિશ્ચય ને વ્યવહાર, ભૂતાર્થ ને અભૂતાર્થ છે ને એ સમજાવવું છે. વ્યવહારની મુખ્યતાથી તો આત્મા કોકવાર મનુષ્ય છે, કોકવાર નારકી છે, કોકવાર પશુ છે, કોકવાર દેવ છે. તો એ સાચું છે? કાયમી નથી. મનુષ્ય પણ થોડો વખત રહે છે, નરક પણ અમુક વખત રહે છે, દેવ પણ અમુક વખત રહે છે. આત્મા એનો એ જ છે. આત્માને પકડો, પર્યાયને બાજુમાં રાખો, ગૌણ કરો અને દ્રવ્યને પકડો. શાશ્વત શું છે એ સમજાવવા માટે આપણને આત્મસિદ્ધિમાં એ ગાથા કહેલી છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય.
બાળા દેવય ત્રણ્યનું જ્ઞાન એકને થા. કાલે સમજીશું વિશેષ. ફરીથી વાક્ય વાંચી જઈએ કે જે આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો તે આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. વિશ્વરૂપપણું એમ કહીને સાંસારિક જીવોના ભાવોનું અસંખ્યાતપણું કહ્યું, અનેકપણું કહ્યું. કોઈ કે હું ગોરો છું, કોઈ કે હું કાળો છું, કોઈ કે હું વેપારી છું, કોઈ કે હું ઓફિસર છું, કોઈ કે હું ત્યાગી છું, કોઈ કે હું ગૃહસ્થ છું, કોઈ કે હું સ્ત્રી છું, કોઈ કે હું પુરુષ છું, કોઈ કે હું બાળક છું, કોઈ કે હું યુવાન છું. આવું બધું ચાલ્યા કરે છે. આ બધો કર્મનો ખેલ છે. આ બધો કર્મનો ખેલ. આ બધી અવસ્થાઓને જાણનારો હું એક જ્ઞાયક છું એવો નિશ્ચય કરાવવા શ્રી પરમ કૃપાળુ સદગુરુદેવ આચાર્ય ભગવાન આપણને એકમાં લઈ જવા માગે. જવાનો પ્રયત્ન આપણે કરીએ એ યથા સમય આપણે લઈશું. અત્યારે સુખધામ અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જય. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. આત્મચિંતન, તત્વચિંતન, અનુપ્રેક્ષા, પરમાત્મ સ્મરણ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.